ભારજ નદી કાંઠે મહાકાય અજગરની હાજરીથી ચકચાર। સિહોદ પાવી જેતપુર વચ્ચેનો વિસ્તાર નાગરિકો માટે બન્યો ભયજનક। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સિહોદ નજીક ભારજ નદીમાં આવેલ ડાયવર્ઝન તૂટી જવાને કારણે સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રસ્તો બંધ હોવાને કારણે લોકો હવે પર્યાય તરીકે પગપાળા રેલવે ટ્રેક અને બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે અને આવા જ સંજોગોમાં રેલવે પુલ ઉપરથી પસાર થતી પબ્લિકને મહાકાય અજગર નજરે પડતા દોડધામ મચી ગઈ હતી। શૂન્ય વ્યવસ્થા વચ્ચે જીવલેણ જોખમ। સિહોદ પાસે આવેલા આ નદીના પટમાં આવેલા રેલવે પુલ વિસ્તાર ઉપરાંત આસપાસની ઝાડઝંખારવાળી જગ્યાઓ અને જંગલ ક્ષેત્ર ऐसा છે કે જ્યાં રેંચ, સાપ, અજગર જેવા જીવજંતુઓ જોવા મળતા હોય છે। જે સમયે નાગરિકો રેલવે પુલ પરથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન પુલના નજીકના કાંઠા પર એક વિશાળ અજગર કુદરતી રીતે ત્યાં આરામ કરતા જોવા મળ્યો હતો। અચાનક નજરમાં આવ્યો અજગર, લોકોમાં ફફડાટ। અજગર દેખાતા લોકો એક તરફ ભયભીત થયા તો બીજી તરફ તાત્કાલિક સાબિતી સાથે પગલાં લીધા। પાવી જેતપુરના જીવદયાપ્રેમી અને રેસ્ક્યુ કાર્યકર નસીબભાઈ તડવીને જાણ કરાઈ, જેઓ તરત જ સ્થળ પર દોડી આવ્યા। ત્યાં પહોંચીને તેમણે સંપૂર્ણ તકેદારી સાથે અજગરને પકડ્યો અને તેને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં છોડીને કુદરતી પરિસ્થિતિએ પાછો મૂક્યો। નાગરિકો તરફથી જોરદાર પ્રશંસા। જંગલી પ્રાણીઓ સાથે માનવતાભર્યો વલણ રાખીને તેમને રેસ્ક્યુ કરનાર નસીબભાઈના કાર્યને સ્થાનિક નાગરિકોએ ખૂબ જ સરાહનીય ગણાવ્યું છે। આવા સંજોગોમાં સામાન્ય માણસ જ્યાં દૂર રહે છે ત્યાં એક સત્ય જીવદયાપ્રેમી થતું કામ કરી જાય છે। રિપોર્ટર હૈદર પઠાણ, પાવી જેતપુર।